રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। મિત્રો આ જોઈ રહ્યા છો તે બીલીપત્રનું પ્લાન છે। તો મિત્રો તમને ખ્યાલ છે કે બીલીપત્રના પ્લાનમાંથી બટરફ્લાય બને છે અને બટરફ્લાય કઈ રીતે બને એ આજે હું તમને બતાવું છું। જો આ જોઈ રહ્યા છો તે એક બીલીપત્રમાં બટરફ્લાય નાના નાના આવી રીતે લારવા મૂકે છે અને પછી તે ધીમે ધીમે અને તે ઈયળ ધીમે ધીમે આ બીલીપત્રના પાન ખાય છે અને પછી ધીમે ધીમે મોટી થાય છે। આપ જોઈ શકો છો। તો એ બીલીપત્રમાં પાન ખાય છે, બીજા પાન નથી ખાતી અને પછી ધીમે ધીમે મોટી થઈ અને તે ગ્રીન કલરની થઈ જશે। અત્યારે તે નાની છે। હરેક બીલીપત્રના પાનમાં છે। હરેક બીલીપત્રના પાનમાં તમે જોઈ શકો છો। તો તે ધીમે ધીમે મોટી થશે અને પછી તેમાંથી બટરફ્લાય થશે। તો આપણે તેને એક બરણીમાં રાખશું અને તેને આપણે રોજ બીલીપત્રના પાન આપશું, કારણ કે અહીંયા તે મોટી થશે તો તે પક્ષી તેને ખાઈ જશે, જેથી આપણે તેને બરણીમાં તેનું પોષણ કરશું। આવી રીતે મેં એક બરણી લીધી છે અને તેમાં અહીંયા ઉપર અને સાઈડમાં હોલ કરી દીધા છે, જેથી તેને શ્વાસ મળી શકે, ઓક્સિજન મળી શકે। તો આપણે તેને બરણીમાં ઈયળને મૂકશું। આ ઈયળ આપ જોઈ શકો છો ધીમે ધીમે પાનને ખાય છે। તો આપણે આ ઈયળને બરણીમાં હવે પાન કાપી અને બરણીમાં આપણે મૂકી દઈશું। તો આપણે આ બીલીપત્રનું પાન કટ કરી લીધું છે અને આપ જોઈ શકો છો તે ધીમે 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 બીલીપત્રના પાનને કટ કરે છે। તો આ બીલીપત્રના પાનને આપણે અહીંયા બરણીમાં મૂકી દઈશું આવી રીતે, અને આપણે તેને આ ઢક્કન ઢાંકી દઈશું, તેમાંથી તે ઓક્સિજન તેને મળતો રહેશે। તો હવે આપણે રોજ એને આપણે બીલીપત્રનું પ્લાન્ટ આપવાનું। તો આપણે જોશું 2-3 દિવસ પછી કે તે કેટલી મોટી થઈ છે। તો આવી રીતે અત્યારે તમે જોઈ શકો છો બ્રાઉન લાગે છે અને પછી તે ધીમે ધીમે મોટી ગ્રીન થઈ જશે અને પછી તેમાંથી બટરફ્લાય બનશે। તો આવી રીતે બીલીના પાનમાંથી જે ઈયળ થાય છે તેમાંથી બટરફ્લાય બને છે। તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। રાધે રાધે।